વખતે ચૂંટણી પહેલા આતંકવાદી ઝડપાય છે, પરંતુ આ વખતે ચૂંટણી પછી ઝડપાયા. આ નિવેદન આપ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ. અમદાવાદમાંથી ઝડપાયેલા 4 આતંકવાદી મુદ્દે અમિત ચાવડાએ કહ્યું છે કે ચૂંટણી પતી ગયા પછી આતંકવાદીઓ ઝડપતા મને નવાઈ લાગી રહી છે. આતંકવાદી ઝડપાવાની ઘટનાને રાજનીતિ સાથે જોડતા ચાવડાએ કહ્યું હતું કે દિલ્હીથી મોડો મેસેજ મળ્યો હશે. આ સાથોસાથ તેમણે કહ્યું હતું કે ગુજરાતમાંથી આતંકવાદી ઝડપાય એ ઘટના જ સુરક્ષા સામે મોટા સવાલ સર્જનારી છે. આશ્ચર્ય એવું થયું કે ચૂંટણી પત્યા પછી પકડાયા, ને તો દર વખત ચૂંટણી જાહેર થાય અને ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થાય એ દરમિયાન પકડાતા હતા. પણ કદાચ દિલ્હીથી મેસેજ મોડો આવ્યો છે એટલે આ જે ફિક્સ સ્ક્રિપ્ટ છે એ થોડા દિવસ મોડી જાહેર થઈ. પણ ગુજરાતમાં આતંકવાદી પકડાય એ જ ગંભીર બાબત છે કે આટલું આપણી પાસે આઈબીનું નેટવર્ક છે. હવે તો ટેકનોલોજીનો જમાનો છે. તમે વિપક્ષના લોકોના ફોન ટેપ કરાવો છો, વિપક્ષના લોકોના લોકેશન ટ્રેસ કરાવો છો, તો આતંકવાદીઓના લોકેશન કેમ ટ્રેસ નથી થતા?